દાનાભાઈ બટુભાઈ નું સન્માન કરશે. હાલો દાનાભાઈ બાલાભાઈ નું સન્માન કરશે. જય હો. शंकर गंग शेखर चंद्रमौलि दिगंबरा कोटि कोटि प्रणाम शंभु कोटि नमन दिगंबरा. जय नमन दिगंबरा. निर्विकार ओंकार विनाशी तुमि देवादिदेव. जगत सर्जक प्रलय करता शिव सत्यम सुंदरम. दोष शेखरादश शंकरम चंद्रमौलि 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 दिगंबरा. आशुतोष शेखर चंद्रमौलि दिगंबरा. जय हो. कोटि कोटि प्रणाम शंभु कोटि नमन दिगंबरा. निरंकार स्वरूप काले स्वर महान देवा. महायोगी राथ देव महायोगी दिगंबरा. निर्विकार स्वरूप कालेश्वरा महायोगी विनयेश्वरा. कोटि 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 दिगंबरा. जय हो. आओ महादेव को याद करें भाव से. चंद्रमौलीश्वर निधि धनेश्वर जय जटाधर अभयंकरा. कोटि कोटि प्रणाम शंभु कोटि नमन दिगंबरा. त्रिशूलधारी रे ओगड़ी वागंबरी. जय महेश त्रिलोचनाय विश्वनाथ विश्वंभरा. तुम दोष शशांक शेखर चंद्रमौलि दिगंबरा. कोटि कोटि नाम शंभो कोटि नमन दिगंबरा. नाथ नागेश्वर हर हर शंकर. ताप पाप अभिशाप ताप महादेव महान भोले. सदा शिव 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 शंकरा. सुदोष शशांक शेखर चंद्रमौलि चिदंबरा. कोटि कोटि प्रणाम शंभो
જય હો જય હો. દુધાભાઈ રાજપરાવાળા 501 રૂપિયા મંદિરમાં ભેટ આપે છે. સિદ્ધેશ્વર મહાદેવ. જગતવતિયનો પતિ રે ભક્તિ સદૈવ તેરે ચરણથી ક્ષમા હોય પુરારસ બદય જય જયતિ જગદીશ્વરા આશુતોષ શશાંક શેખર ચંદ્રમૌલિ ચિદમ્બરા કોટિ કોટિ પ્રણામ શંભુ કોટિ નમન દિગંબરા જન્મ જીવન જગત કા સંતાપ તાપ મિટે સભે ઓમ નમઃ શિવાય મન જપતા રહે પંચાક્ષરા શંકર શેખરમ શ્રી ચંદ્રમૌલિ દિગંબરા કોટિ કોટિ પ્રણામ શંભો કોટિ નમન દિગંબરા આશુતોષ શશાંક શેખર ચંદ્રમૌલિ ચિદમ્બરા કોટિ કોટિ પ્રણામ શંભો કોટિ નમન દિગંબરા પ્રભુ કોટિ નમન દિગંબરા પ્રભુ કોટિ નમન દિગંબરા. બોલીએ ચંદ્રમૌલીશ્વર મહાદેવ. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણ. ભવાની શંકરો વંદે. શિવ પુરાણમાં ભગવાન શિવ અને શક્તિનું જે ચરિત્ર બતાવ્યું છે એ અદ્ભુત ચરિત્ર છે. મહાદેવનું ચરિત્ર પણ અદ્ભુત છે અને મહાદેવના જે ભક્તો છે એનું ચરિત્ર પણ અદ્ભુત બતાવ્યું છે. શિવ અનંતા, શિવ કથા અનંતા. અણુએ અણુની અંદર જે પરમ તત્વ છુપાયેલું છે એ દેવોના દેવ મહાદેવનું છે. માં ભગવતીની સાથે ઉમા સંહિતાની અંદર મહાદેવજી કહે છે, હે ગોરા, હે પાર્વતી, મને ગાય અને બ્રાહ્મણો, મહાદેવ કહે મને બહુ વાલા છે. ગાય અને બ્રાહ્મણો ઉપર જે અત્યાચાર કરે છે મહાદેવ કહે એનો હું સંહાર કરું છું. ગાયની અંદર 33 કોટી દેવતાનો વાસ હોય છે. ગાયના રૂવાડે 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 એક એક દેવનો વાસ છે. એટલા માટે ગાયનું પંચગવ્ય આપણા ઘરમાં, આપણા યજ્ઞમાં, આપણી સભામાં જો છાંટવામાં આવે તો એ સ્થાન તીર્થરૂપ બની જાય છે.
આપણા શાસ્ત્રોમાં લખેલું છે, ગૌમયે વસતે લક્ષ્મી પવિત્રમ સર્વમંગલમ સર્વ પાપ વિશુદ્ધ્યાર્થમ પંચગવ્ય પુનાતુમામ. ગૌમયે વસતે લક્ષ્મી, ગાયના છાણની અંદર લક્ષ્મીજીનો વાસ છે. બ્રહ્માજી કામધેનુ ગાયના રૂવાડે રૂવાડે એક એક દેવોને સ્થાન આપતા હતા. ત્યારે બે વ્યક્તિ એવા આવ્યા કે જે મોડા પડ્યા. ઘણાને મોડું આવવાની ટેવ હોય અને વધારે તૈયાર થવામાં વાર કોને લાગે? તૈયાર થવામાં વાર કોને લાગે વધારે? આ બેનો દીકરીઓને. આપણે તો આ શર્ટ પહેર્યો નથી ને ફાળીઓ ખંભે નાખ્યું નથી ને હાઈલા નથી, બેનોને વાર લાગે. એટલે બે બહેનોને વાર લાગી કામધેનુ ગાયમાં સ્થાન મેળવવા માટે. કોણ હતા બે બહેનો? એક હતા લક્ષ્મીજી અને એક હતા ગંગાજી. મોડા એવા કહ્યું કે અમને પણ બધા દેવોની સાથે રાખો. બ્રહ્માજી કે હવે જગ્યા નથી, હાઉસફુલ. લક્ષ્મીજી કે અમને સાથે રાખો, ગંગાજી કે અમને સાથે રાખો. બ્રહ્માજીએ વિચાર કર્યો તો બે જગ્યા ખાલી હતી. એક ગૌમય એટલે ગાયનું છાણ અને બીજું ગૌમૂત્ર. એટલે ગૌમયે વસતે લક્ષ્મી, ગાયના છાણની અંદર લક્ષ્મીજીને વાસ આપ્યો અને ગૌમૂત્રમાં ગંગાજીને વાસ આપ્યો. એટલે આપણા ઘરમાં કોઈ દેવ કાર્ય થાય ને તો આખા ઘરની અંદર આ દીકરીઓ ગૌમૂત્રનો છંટકાવ કરે. એટલું પવિત્ર છે, કારણ એમાં ગંગાજી બિરાજે છે. પણ ઘરમાં ગંગાજી હોય પછી ગૌમૂત્ર ન છાંટીએ તો ચાલે. ગાય એ તીર્થ સમાન બતાવવામાં આવી છે. ગાયના ખીલાની રજ મહાપાતકોનો નાશ કરનારી છે. ગવાસુરેન નિદ્રુણમ યદ્રેણ ગગને ગતમ શીર્ષા તેન સલ્લેપો મહાપાતક નાશનમ. ગાયના ખીલાની રજ મહાપાપોનો નાશ કરનારી છે. આપણે કોઈ પિતૃ કાર્ય કરવું હોય તો આપણે તીર્થમાં જઈએ, પ્રાચી જઈએ, સોમનાથ પાટણ જઈએ, ગયાજી જઈએ, સિદ્ધપુર પાટણ જઈએ. પણ ગોવાળિયાઓ તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારે ઘરે જ તીર્થ બિરાજે છે. ક્યાંય ન જવું હોય પિતૃ કાર્ય કરવા તો ગાયનો ખીલો જ્યાં હોય એ ગાયના ખીલા પાસે તમે જો તમારા પિતૃઓના ઉદ્ધાર માટે પિંડદાન કરો ને તો ગયા તુલ્ય, ગયાજીમાં જે શ્રાદ્ધ કરવાથી ફળ મળે એ ગાયના ખીલા પાસે શ્રાદ્ધ કરવાથી ફળ મળે છે. આટલું ગાયનું મહત્વ છે. દોવા દે ત્યાં સુધી તો રાખીએ, બહુ સ્વાર્થી બની ગયા આપણે. ગાય દોવા દેતી હોય ત્યાં સુધી તો એને ખીલે બાંધીને નીણ નાખીએ, પણ જેવી એ દોવાનું બંધ કરી દઈએ, દૂધ દેતી બંધ થઈ જાય એટલે આપણે એને તગડી મેલીએ. ગાયોને વાછરડા તમે ખૂબ રખડતા જોયા હશે, પણ કે તમે ભેંને રખડતી જોઈ? મૂકો ને રેડી. લાખ રૂપિયાની, 1.5 લાખ રૂપિયાની, 2 લાખ રૂપિયાની અડી જાય છે કે નહીં? મહાદેવને ગાયો બહુ પ્રિય છે. મને એક કથા યાદ આવી તો તમને કહી દઉં. આમ તો હવે મારે તમારી વચ્ચે સત્સંગમાં મહાદેવની કૃપાથી થોડાક કલાકો બાકી છે. તમે તમારે
સ્થાનમાં જશો, હું મારા સ્થાનમાં જઈશ. પણ જ્યારે દેવો ને દાનવોનું યુદ્ધ થયું ત્યારે દિવ્યાસ્ત્રોની જરૂર પડી. દેવોને દાનવોનું યુદ્ધ થયું, એમાં દેવોને જરૂર પડી છે દિવ્યાસ્ત્રોની. તમામ દેવતાઓ ભેગા થયા અને આપણા ભારતના ધર્મ ધુરંધર એવા ઋષિઓના શરણે ગયા. દધીચી ઋષિનો આશ્રમ. બાયણું ખુલે ત્યાં વાર લાગે ને. મગજમાં ઘણા બધા દરવાજા હોય, ખબર છે ને? ક્યાં દરવાજામાં કયો દેવ બેઠો એ ખબર જ ન હોય. અને દધીચી મહારાજની તપસ્યા એવી હતી ભાઈ કે દેવોએ કીધું કે હે દધીચી ઋષિ, તમે જો તમારા દેહનું દાન કરો ને તો તમારા હાડકામાંથી અમારે હથિયારો બનાવવા છે. વિચાર કરો, આ ઋષિના શરીરના હાડકાઓમાં કેવી તાકાત હશે. અને પ્રસિદ્ધ કથા છે કે દેવોનું કામ કરવા માટે દધીચી ઋષિએ પોતાના દેહનું દાન આપી દીધું. અત્યારનું વિજ્ઞાન પણ એમ કહે છે કે જીવતા દેહદાન અને મૃત્યુ પછી ચક્ષુદાન. એ તો હમણાં નીકળ્યું ભાઈ, પણ આપણે સનાતન ભારતીય સંસ્કૃતિમાં દધીચી જેવા ઋષિ થઈ ગયા કે જેણે સતયુગની અંદર પોતાના દેહનું દાન કરેલું હતું. દેવોનું કાર્ય કરવા માટે દધીચી ઋષિએ યોગનો આશ્રય કરી અને પોતાના શરીરને સાવ સૂકવી દીધું. હાડ પિંજર બાકી રહ્યું. ઇન્દ્રાદિક દેવો આવ્યા અને એમણે સુરભી નામની ગાયનું આવાહન કર્યું. દેવલોકમાંથી સુરભી નામની ગાય આવી અને એમણે આ દધીચી ઋષિના હાડકામાં જે થોડું ઘણું પણ ચામડીને માંસ હતું ને એ બધું જ ચાટી અને આખું હાડપિંજર સ્વચ્છ અને ચોખ્ખું કરી નાખ્યું. ત્યારથી તો આપણા હિન્દુ ધર્મની અંદર ગાયના મોઢાને અપવિત્ર માનવામાં આવે છે. ગાયનું મોઢું અપવિત્ર છે એટલે બધા આપણે ગાયના પૂંછડે પગે લાગીએ, કારણ કે એનું પૂંછડું પવિત્ર છે. અને બીજી એક મહત્વની વાત તમને કહું તો ખીલે બાંધેલી ગાય છે ને એ જ પૂજનીય છે. ખીલા બાંધ્યા વગરની ગાયનું પૂજન કરવું નહીં, નિષેધ છે. અહીંયા તો બહુ વાંધો નથી, પણ અમારા સિટીમાં તો બેનો ગાંડા થતા હોય. આ માટો મારે ને આ માટો મારે ને બે પગની વચમાંથી આમ નીકળી જાય ને. ભાઈ ખીલે બાંધેલી નથી, એક ઢીક મારશે ને તો મરી જાય, ગરીઓ ભાંગી જશે. ખીલે બાંધેલી ગાય પૂજનીય છે, આ વસ્તુ યાદ રાખજો. એટલે ગાયના મોઢાને અપવિત્ર માન્યું, ગાયના પૂંછડાની વંદના થાય. એટલે કોઈ અકાળ મરણ થયું હોય, પુત્ર વગરનું કોઈ મરણ થયું હોય, કુંવારા કોઈ ગુજરી ગયા હોય તો એની પાછળ ગાયને લઈ આવી ગૌદાન કરી અને ગાયના પૂંછડા પાસે ગુરુબાપા ત્રાસ રાખે પાણીનો અને આખું કુટુંબીને પૂછડે એ ભાઈનું જે તે વ્યક્તિ ગુજરી ગયું એનું નામ લઈને પાણી પીવડાવે તો એની 71 પેઢી તરી જાય. આટલું એનું મહત્વ છે. ભગવાન રામે પણ મહાદેવની કૃપાથી જ રાવણનું હનન કરેલું, એને મારેલું.
માણસ જન્મે અને મરી જાય, માણસ જન્મે અને મરી જાય, એની વચ્ચે જે કર્મ કરે છે એ જ માણસની સાથે જાય છે. ગમે એટલી સંપત્તિ ભેગી કરીએ, ગમે એટલો પૈસો ભેગો કરીએ, પણ કોઈ હારે લઈ જતું નથી. દુનિયાને જીતનારો સિકંદર જ્યારે મરણ પથારીએ પીડ્યો ત્યારે એને કીધેલું કે મારા બંને હાથ ખુલ્લા રાખજો, નનામીમાં મારા જનાજામાં બંને હાથ ખુલ્લા રાખજો. અને રાખ્યા હતા. દુનિયાને જીતનારો સિકંદર પણ એમ કહે કે હું દુનિયાનો રાજા, પણ જ્યારે મરીને જાઉં છું ત્યારે મારા હાથ હાવ ખાલી છે. ભાઈ, માણસની હારે બે જ વસ્તુ જાય છે, એક સત્કર્મનું પોટલું અને બીજું દુષ્કર્મનું પોટલું. બાકી હગા વાલા ભાઈ કુટુંબ, કાકા મામા, દાદા દાદી, મા બાપ, પતિ પત્ની બધું અહીં છૂટી જાય. હરિ ઓમ શિવોહમ ગાતા જા, હરિ ઓમ શિવોહમ ગાતા જા, હરિ ઓમ શિવોહમ ગાતા જા, હરિ ઓમ શિવોહમ ગાતા જા. ठहर जराओ जाने वाले, ठहर जराओ जाने वाले, ठहर जराओ जाने वाले, ठहर जराओ जाने वाले. कुछ तो पता बताता जाए, कुछ तो पता बताता जा. हरि ओम शिवोहम गाता जा, हरि ओम शिवोहम गाता जा. કોઈ માણસનું મૃત્યુ આવે પણ કાળ કોઈની રાહ ન જોએ, જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં ઉપાડી પડે. આપણે કહીએ ભાઈ અમારે બે વાત પૂછવી, ઘડીક વાર ખમો ને, ન હાલે. મરતો એ માણસની પથારી પાસે જઈને પૂછીએ ભાઈ તો ક્યાંથી આવ્યો હતો, તો કે ખબર નથી. ચાલ કાંઈ વાંધો નહીં, હવે ક્યાં જવાનો છે, તો કે એ ખબર નથી. ક્યાંથી આવ્યા એ ખબર નથી, ક્યાં જવાના એ ખબર નથી. પ્રભુ કેસી તેરી અદ્ભુત લીલા. તો પ્રભુ સ્મરણ કરી લ્યો, સત્સંગ કરી લ્યો, દાન કરી લ્યો, પૂજા કરી લ્યો, પાઠ કરી લ્યો, સત્કર્મ કરી લ્યો, કોકને ટુકડામાંથી ટુકડો ખવડાવો, બસ એ હારે આવશે. મહિરા પછી છોકરા કરે ન કરે આપણે ક્યાં જોવા આવવાના. હાથે ઈ સાથે આપણે જે કર્યું એ સાચું. હા, શું કરવાનું? હરિ ઓમ શિવોહમ ગાતા જા, हरि ओम शिवोहम गाता जा. हरि ओम शिवोहम गाता जा, हरि ओम शिवोहम गाता जा. हरि ओम शिवोहम गाता जा, हरि ओम शिवोहम गाता લાવ. ઈશ્વરભાઈ ભોગાભાઈ વાળા તરફથી 551 રૂપિયા મંદિરમાં ભેટ આપ્યા છે. ગોવિંદભાઈ જાનાભાઈ ગોવિંદભાઈ કરોત્રા તરફથી 501 રૂપિયા. ડાયાભાઈ રાઘવભાઈ કરોત્રા તરફથી 551 રૂપિયા. ગયાભાઈ જીવાભાઈ ભારાઈ 520 રૂપિયા મંદિર ભેટ આપ્યા છે. સોમનાથ મહાદેવ. देव की जय. હરિ ઓમ શિવોહમ ગાતા જા. આ બધું હારે આવશે. પૈસાને જમીનમાં ન રાખો, પૈસાને હામાં ઊંચા રાખો. દાન કરો, એવી જગ્યાએ દાન કરો કે આપણું દાન સૂરજની જેમ દેખાય. રાખમાં હવન કરવાનો કોઈ મતલબ નથી.
ઘરના ઘંટી ચાટે ને પારકે ઘેરે તાગડ દિનના ન હોય. તમારા ગામમાં જ આવી સુંદર મજાની કથાનું આયોજન આ બટુકભાઈએ કીધું. એમાં આ ભોળિયાનાથની આપણા ઉપર કંઈક કૃપા. હે, અમે તો કોઈને કીધેલું પણ નહીં કે તમે મંદિર માટે દાન આપવું હોય તો આપી શકો જ નહીં. બસ લોકોના મનમાં મહાદેવ પ્રગટ થયા, ભાવ પ્રગટ થયો અને દાનની સરવણી ચાલુ થઈ ગઈ. એ બધી જ મહાદેવની ઈચ્છાથી થઈ રહ્યું છે. આપણે નિમિત્ત છીએ. મહાદેવનું મંદિર તો અહીંયા બની જશે સરસ મજાનું. એનો સરસ મજાનું આયોજન પણ થઈ જશે. બટુકભાઈ બહુ સરસ વાત કરી કે દાદા આ જે કાંઈ પણ પૈસા આવતા હતા થોડા 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 આરતીમાં પૈસા આવતા હતા, ઉત્સવ કર્યા એમાં પૈસા આવતા હતા, તો મને કે રાખીને શું કરવું? એટલે મેં એ બધા પૈસાનો પ્રવાહ મંદિર તરફ જવા દીધો. એટલા માટે આ પૈસા બધા ભેગા થઈ રહ્યા છે. પણ બટુકભાઈ વ્યાસ ગાદી પરથી તમને એક વાત કહું, બહુ સરસ છે કે તમારા જે વિચારો છે ને એ મહાદેવની કૃપાથી બહુ ઉચ્ચ વિચારો છે અને સદાન માટે એવા વિચાર રાખજો, એવા મારા આશીર્વાદ છે. બાકી પૈસો વેર કરાવે જગતમાં ભાઈ, પૈસો વેર કરાવે. પણ આજે તો એવા મંડાણ થઈ ગયા છે અહીંયા. આ બધા રબારી સમાજના આ બધા જોગ ભેગી થઈ છે અહીંયા. ભોળાના ભોળિયાઓ બધા ભેગા થયા છે. તો મંદિર તો ગીગનભાઈ સારું બની જ જાય. હા, ગેરંટી સાથે મંદિર તો ભોળાનાથની કૃપાથી સરસ થઈ જાય. પણ એ મંદિરની બાજુમાં એકાદો ગાયોનો માટે, ભેહું માટે, પશુ માટે, પંખી માટે જો એકાદો હવેડો કહેવાય ને, શું કહેવાય, હવેડો બનાવી નાખો તો સોનામાં સુગંધ વળી જાય. તાળી વગાડી જોરદાર સ્વાગત કરો. આપણા માલ ઢોર અહીંથી નીકળે, આવો તડકો હોય, ગાયું, ભેંસું, બકરા, કૂતરા, પશુ, પંખી એ બધા એમાં પાણી પીવે. પરબ જેટલું પુણ્ય મળે છે. પધારો બાપા. ઓમ નમો નારાયણ, ઓમ નમઃ શિવાય. તમારા ગામના પરમ વિદ્વાન ભૂદેવ એવા શુકલ દાદા અહીંયા આશીર્વાદ દેવા માટે બટુકભાઈને પધાર્યા છે. તો વ્યાસગાદી પરથી પૂજ્ય શુકલ બાપાનું હાર્દિક હું સ્વાગત કરું છું. એના ચરણોમાં મારા કોટી કોટી વંદન. અને શુકલ બાપાને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું. પધારો બાપા. બટુકભાઈ મુખ્ય યજમાન શ્રી શુકલ બાપાનું સન્માન કરશે. જો દાદા શું કહે છે બટુકભાઈને, મજા કરો એ કે તમે તમારે આનંદ કરો, મારા આશીર્વાદ છે. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર બોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર બોલે. બિરાજો બાપા, બિરાજો, બિરાજો. અરે નહીં નમઃ શિવાય, નમઃ શિવાય, હરે હરે બોલે, નમઃ શિવાય.
નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય મહાદેવ 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 અમારા બ્રાહ્મણોના આરાધ્ય દેવ છે દેવાધિદેવ મહાદેવ. શિવ પુરાણની કથા બતાવે છે પાપથી દૂર રહેજો, પુણ્યમાં આગળ રહેજો. શું પ્રકારના કર્મ કરીએ તો આપણને એનો દોષ લાગે, એનો પાપ લાગે. પહેલું વહેલું કારણ વગરનો બકવાસ કરવો એ મહાપાપ છે. બોલ 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 કર્યા કરવું નહીં, શાંત હો જાઓ. કારણ વગરનું બોલવું એનો દોષ લાગે છે. બીજું ખોટું બોલવું, વારંવાર ખોટું બોલવું એનો પણ દોષ લાગે છે. ત્રીજું અપ્રિય વાણી બોલવી, કોઈને ન ગમે એવા શબ્દ પ્રયોગ કરવા એનો પણ આપણને દોષ લાગે છે. અને ચોથું છે કોઈ પણ વ્યક્તિની આગળ સારું સારું બોલવું અને પાછળથી એની ને એની નિંદા કરવી કે આ તો વાત થાય, બાકી અમને એની ભાઈ ખબર છે, અમે એને ઓળખીએ છીએ, ચાડી ચુગલી કરવી એ પણ મહાપાપ છે. આ બધા ચારે ચાર પાપ છે એ બધા વાણીના પાપ બતાવ્યા છે. વાણીના ચાર પાપ બતાવ્યા છે. બીજું અભક્ષ ભક્ષ ન ખાવાની વસ્તુ ખાવી, હિંસા કરવી, ન કરવાના કામ કરવા અને દુરાગ્રહ કરી અને પારકું ધન લઈ લેવું, આ બધા આપણા શારીરિક પાપ છે, શરીરના પાપ છે. પારકી સ્ત્રીની સાથે વ્યભિચાર કરવો અથવા તો એનો વિચાર કરવો, બીજાના પૈસા હક વગરના આપણે પડાવી લેવા, કોઈ પણ માટે ખરાબ વિચારો કરવા, ન કરવાના કામ કરવાના વિચાર કરવા, આ ચાર પાપ છે એ માનસિક પાપ ગણવામાં આવ્યા છે. પહેલા વાણીના પાપ ચાર બતાવ્યા, પછીના ચાર પાપ શારીરિક પાપ બતાવ્યા, અને એ પછીના ચાર પાપ જે છે એ મનના પાપ બતાવ્યા છે, માનસિક પાપો છે. કોઈનો ખરાબ વિચાર કરવો એ પણ શિવ પુરાણ કહે છે એનો આપણને દોષ લાગે છે. કોઈનો ખરાબ કરવાનો તો સાઈડમાં રહ્યો, એવો વિચાર પણ ન કરવો, કોઈની વસ્તુ પડાવી લેવાનો વિચાર ન કરવો, કોઈનું ખરાબ થાય એવો વિચાર ન કરવો, કોઈને હાનિ પહોંચે એવું કામ ન કરવું. એનાથી મહાદેવ સદાન માટે પ્રસન્ન રહે છે. આવી રીતે 12 પાપોનું વર્ણન મનુષ્ય જે રોજ કરી રહ્યો છે એનું વર્ણન શિવ પુરાણમાં બતાવ્યું. યપી આપે ન પીવાની વસ્તુ પીવી, ન ખાવાની વસ્તુ ખાવી, કોઈનું ખાધેલું ખાવું, માંજારોતિષ્ઠ ભોજનમ બિલાડીનું એઠું ખાવું, દાડા એકાદશાનું ખાવું, વાસ્તુનું ખાવું, ખોળા બૈરાનું ખાવું, આ બધા પાપ છે ને એ બ્રહ્મ હત્યા સમાન ગણવામાં આવ્યા છે.
લીલા વૃક્ષોનું છેદન ભેદન કરવું, ઝેરના વેપાર કરવા, રાંધેલા અન્નના વેપાર કરવા, એના પણ આપણને દોષ લાગે છે. ગીતાજીમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, હે પાર્થ, સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મ ભયાવહ. પોતાના ધર્મમાં મરી જવું સારું, પણ બીજાનો ધર્મ ભયાવહ છે. માટે ધર્મ પરિવર્તન ન કરતા, તમારા કુળદેવીનું પરિવર્તન ન કરતા, તમારા સ્થાપિત દેવોનું પરિવર્તન ન કરતા, તમારા ક્ષેત્રપાલ દેવોનું પરિવર્તન ન કરતા, તમારા સુરધન ક્ષેત્રપાલ સુરાપુરા એનું પરિવર્તન ન કરતા, ભાઈ દોષ લાગે છે. આપણા ગોત્રનો ત્યાગ કરીએ, આપણા દેવનો ત્યાગ કરીએ, આપણા પિતૃનો ત્યાગ કરીએ, એનો આપણને પાપ લાગે છે. પારકા અન્ન અને ધનને લઈ લીધા હોય એનું પાપ લાગે. ગાયને વેચી હોય એનું પાપ લાગે. દીકરીનો પૈસો લીધો હોય તો યાદ રાખો પાપ લાગે છે. દીકરીઓનો પૈસો ન લેવાય, એ તો કામ ઘેનું ગાયું છે. તુલસીના ક્યારા છે બાપ તમારા આંગણામાં દીકરીઓ, એ દીકરીઓના સગાઈ કરો, પૈસા ન લેતા હો. હા, રખડી જાશો નહીતર. દીકરીઓ એ તો વંદનીય છે. દીકરી માટે રાવણે મહાદેવની તપસ્યા કરી, ત્યારે એને ત્યાં દીકરીનો જન્મ થયેલો. આવી દીકરીઓના પૈસા લઈએ, શિવ પુરાણમાં લખ્યું છે, મહાપાપ લાગે છે. પંચનો પૈસો ખાય તો મહાપાપ લાગે છે. ભિખારીનું અન્ન ખાય તો મહાપાપ લાગે. લોભિયાનું ઘેરે અન્ન ખાધું હોય તો પાપ લાગે. મનમાં બેઠો બેઠો બળતો હોય ને આપણે ખાતા હોય તો એમાં કઈ વળે નહીં. દરિયા દિલનો હોય અને આપણને પ્રેમથી જમાડતો હોય ને બાપ, તો એ જમવાનું હાલે. નહીતર તો હું એક રોટલી ખાય ત્યાં ગોવર્ધન નાથ કી જય. હે બટુકભાઈ, અમારો ભાર્ગવ કહેતો હતો કે પપ્પા અહીંયા આવ્યા પછી આપણે ખોરાક વધી ગયો. હા, પેલા તો મને ટેન્શન હતું શુકલ દાદા કે આ ગોવાળિયાઓની વચ્ચે જાઓ, મારા દીકરા હું ખવડાવી છે. હા, પણ આ મારા દીકરા ગોવાળિયા તો અમને વટી ગયા. તતો સત્યદેવસ્ય ગોપ ગણેશ શ્રદ્ધા ભક્તિ ચકાર વિદે નામ. શુકલ દાદા કે સત્યનારાયણ ની કથામાં બહુ સાચી વાત છે. પણ અમે ઘેરે જાવું ને પરમદી પછી તકલીફ થવાની છે. આ ગીગાને એવો અમને હાચવે, તમે એવા હાચવો. આ ગોવાળિયા આય ને મારો બાપલિયો હા મૂછુના વળબળ ચડાવીને બેહી ગયા હોય. હા, મહાદેવ મહાદેવ. પણ મજા બહુ આવી છે. હા, મજા ખૂબ આવી. બાકી બધું તો ગૌણ છે, પણ મજા આવી બસ. જંગલ મેં મંગલ. અને હું તો કહું દર વર્ષે આવું એક એક કાર્ય કરતા રહ્યો ને અમને બધાને બોલાવતા રહ્યો. સાચી ભાવના આવી જ રાખજો બસ. પંચનું ખાય તો પણ દોષ લાગે, મારો કહેવાનો મતલબ એ છે. અને આવા પાપ કરીએ પછી શું થાય? અધોગતિ થાય ને. શિવ પુરાણમાં જે આવા પાપ કરીને આ જગતમાંથી વિદાય થાય છે એના માટે નરક લોકનું વર્ણન બતાવ્યું છે. ગરુડ પુરાણની અંદર નરક લોક અને યમરાજાના દૂતોનું સ્વરૂપ બતાવ્યું છે.
ગરુડ પુરાણમાં 36,000 શ્લોક છે. એમાં આ બધું જ વર્ણન છે. વ્યક્તિ તો એક જ છે. ધર્મ રાજા ગણો કે યમ રાજા ગણો, બે એક જ છે. યમના દૂતો તમે ગણો કે પછી ભગવાનના પાર્ષદ ગણો, સેવક ગણો, બે એક છે. પણ માણસે જેવા કર્મ કર્યા હોય એવા સ્વરૂપે એને એના દર્શન થાય છે. ભગવાને નીચે મોકલો હોય અને હખણા ન રહ્યા હોય તો ભયંકર રૂપે દેખાય છે. એટલે તમે જોજો કે કોઈ માણસનું મૃત્યુ થાય એટલે મળમૂત્ર વિસર્જન થઈ જાય છે. એનું કારણ આ છે કે યમના દૂતો એને ભયંકર રૂપમાં દર્શન આપે છે. શું કરવા મોકલો તો ને શું કરીને આવ્યો? અને પછી આ દોર તૂટી જાય જગતની સાથે, અને પછી એને સજા મળે. કુંભી પાકાદિક નરકોની અંદર એને કષ્ટ આપવામાં આવે. આ બધા નરક ક્યાં છે? ઉપર છે? નહીં. નીચે છે? નહીં. બધું આઈનાય છે. અને ક્યારેક ક્યારેક આપણને એના દર્શન થાય છે. स्वर्ग भी यहाँ और नरक भी यहाँ. सतयुग पण અહીંયા અને કળિયુગ પણ અહીંયા. સાસુ ને વહુ, બાપ ને દીકરો, પતિ ને પત્ની સત્સંગ કરતા હોય તો માની લેવાનો સતયુગ ચાલી રહ્યો છે. વીજળીના ચમકારે મોતીડા પોરવી લ્યો પાનભાઈ. હાહુ એની વહુને કહેતી હોય કે ઓ બેટા, આ જગત છે ને વીજળીના ચમકારા જેવું છે. એ ચમકારામાં અંજવાસ, એનું જે તેજ છે એ ક્ષણિક હોય છે. એ તેજમાં તમે મોતીડા પૂરવી લ્યો. ક્યાં મનરૂપી મોતી પરમાત્મામાં પોરવવાની વાત છે. વીજળીના ચમકારે મોતીડા પોરવી લ્યો પાનભાઈ. સાસુને બહુ સત્સંગ કરતા હોય ત્યાં સમજી જવાનું. જે ઘરમાં નિત્ય સત્સંગ થતો હોય, જે ઘરમાં રોજ સેવા પૂજા થતી હોય, માતાજીની, ઈષ્ટદેવની, મહાદેવની, તમે જે ભગવાનને માનતા હોય એની, સમજી લેજો એટલો સમય ત્યાં સતયુગ ચાલી રહ્યો છે. બાકી હાહુ ને વહુ બાંધતા હોય ને દેરાણી જેઠાણી બાંધતા હોય ને ભાઈ ભાઈ ઉપર કેસ કરતો હોય ને ધડબડાટી બોલતી હોય, સમજી લેવાનું અહીંયા કળિયુગ ચાલી રહ્યો છે. આ બધું આઈનાય છે. ગરુડ પુરાણમાં લખ્યું છે કે માણસ પાપ કરી એનું પ્રાયશ્ચિત કરવા માટે તૈયાર થાય, અને પાપ અને પુણ્યના પલડા જ્યારે સમાન થાય, એક હરખું પાપ થાય, એક હરખું પુણ્ય થાય, એટલે પાછો એને જન્મ ભગવાન આપે છે. પણ ક્યાં આપે છે? ચાંડાળ યોનિમાં. મનુષ્યથી જેટલી જેટલી ઉતરતી કક્ષાની યોનિઓ છે એમાં આ જીવ જન્મ લે છે. અને એ જન્મ લઈ અનેક પ્રકારના દાદા કષ્ટ ભોગવે છે. મજૂરી કરે, તડકો સહન કરે, વરસાદ સહન કરે, ટાઢ સહન કરે, આજુબાજુના અત્યાચારો સહન કરે. આ બધા પૂર્વ જન્મના કર્મના યોગે પ્રાપ્ત થાય છે. સારી પત્ની મળવી, સારો પતિ મળવો, સારી હાહુ મળવી, સારી વહુ મળવી, સારા દીકરા મળવા, સારી દીકરીઓ મળવી, અને ખાસ કહું તો સારા વેવાયેલા મળવા. એ બધી જો ભગવાનની કૃપા હોય ને તો જ મળે, બાકી મળે નહીં. એકબીજાની યારે મેળ જ ન ખાય તો તમે શું કરો? એટલે આપણા વડીલો જે હતા ને એ બધું જોતા, સંબંધ કરે દીકરા દીકરીઓના
તો બધું જોતા, કાકાને જુએ, મામાને જુએ, દાદાને જુએ, બાપાને જુએ, આડોશી પાડોશીને જુએ, એના હગાવાલાને જુએ, અને પછી લગ્ન થતા અને એ જામી જતા. 70-80 વર્ષ લગી કઈ વાંધો ન આવતો. હવે ગમે એટલી કુંડળીઓ મેળવીને કરે ને તોય 6 મહિનામાં તો ધડબડાટી બોલતી જ હોય. તમે હખણા નથી રહેતા જીવનમાં, એમાં કુંડળી શું કરે? હા સાચું ભાઈ. આમાં તો આ અમારી જે છે ને એ તો રેડીમેડ કપડાની દુકાન છે. અમે તો અરે મનોજભાઈ એમાંના એક છે, એટલે એને કીધું દાદા હરી હરી. એટલે અમારી તો આ કપડા રેડીમેડ કપડાની દુકાન છે, જેને જેવા ફિટ પડે એવા પહેરી લ્યો. અમારા મનોજે પહેરી લીધા. બહુ ડાયો દીકરો છે, પણ હવે ખબર નહીં ભગવાને 12 આંખ બરોબર નથી આપી. મહાદેવની ઉપાસના કરી બેટા, બધું હરખું થઈ જાય. ચાંડાળ યોનિમાં જન્મ ધારણ કરી એ જન્મમાં એ દુઃખ ભોગવે છે. એમાં જો એ પાપ ન કરે તો એને ક્રમેશ ઉત્તરોત્તર ઉચ્ચ કોટીમાં જન્મ પરમાત્મા આપતા રહે. શુદ્રમાંથી ક્ષત્રિય, ક્ષત્રિયમાંથી વૈશ્ય, વૈશ્યમાંથી બ્રાહ્મણ, અને માનવ ધારે તો માધવ બની શકે, અહમ આત્મામાંથી વિશ્વાત્મા બની શકે છે, કંકરમાંથી શંકર બની શકે છે. માતાના ઉદરની અંદર આ જીવનો જ્યારે પ્રવેશ થાય ત્યારે એ ભગવાનની ગર્ભસ્તુતિ કરતો હોય અને 84 નો ચક્કર ચાલુ થાય. જીવ તું આયો 84 ફરી મનુષ્ય અવતાર ધરી. જીવ તું 84 ફરી મનુષ્ય અવતાર જીવ તું આયો 84 ફરી મનુષ્ય અવતાર ધરી. જીવ તું આવ્યો 84 ફરી મનુષ્ય અવતાર ધરી. નવ માસ તે ગર્ભમાં વાસ કર્યો. નવ માસ તે ગર્ભમાં વાસ કર્યો. ત્યારે શ્રી હરિને તે તો સાદ કર્યો. ત્યારે શ્રી હરિને તો સાદ કર્યો. આવા શુભ અવસરે ડારીથી વધારેલા ભુવા હતા શ્રી રામા હતા, અહીંયા પધારી ચૂક્યા છે. તો આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી બાપાનું સ્વાગત. ડારીથી આતા પધારેલા છે. તો વ્યાસગાદી પરથી અને યજમાન પરિવારથી ભુવાતા રામાતાનું સ્વાગત કરીએ છીએ. બટુકભાઈ મુખ્ય યજમાન આ કથાના પૂજ્ય ભુવાતાનું સન્માન કરશે. તો સભાની અંદરથી તાળીઓના ગડગડાટથી ભુવાતાને આપણે વધાવીએ. જીવ તું આયો 84 ફરી જય હો. મનુષ્ય
મનુષ્ય અવતાર ધરી. નાનપણમાં તે યવન રમતો રમી. નારેન માતાજીની જય. પધારો બાપા. નાનપણમાં તો યવન રમતો રમી. નાનપણમાં તો અવનવી રમતો રમી. ત્યારે હરી ભજવાની તે રાખી કમી. ત્યારે હરી ભજવાની તે રાખી કમી. સગાવાલામાં આનંદ કરી મનુષ્ય ધરી. જીવ તો આવ્યો 84 ફરી. મનુષ્ય અવતાર ધરી. ઘર સંસારમાં તો ગુથાઈ ગયો. ઘર સંસારમાં તું ગુઠાઈ ગયો. બાળકનો જન્મ થાય એની વાણી બંધ હોય, એને કઈ તકલીફ હોય તો બોલી ન શકે, નાનપણના દુઃખ સહન કરે, અવનવી રમતો કરે, ભગવાનને ભૂલી જાય કે મેં ભગવાનને વચન આપ્યું ગર્ભની અંદર તારા વગર કોઈનું નામ નહીં લઉં, પણ બધું ભૂલાઈ ગયું. મોટો થાય, ભણી ગણીને હોશિયાર બને, પછી એના લગ્ન કરવામાં આવે અને ઘર સંસારમાં ગુથાઈ જાય. અને છોકરાઓ એના છોકરાઓ એને ભણાવે ગણાવે, હોશિયાર બનાવે, ઘર હલાવે, મહેનત કરે, કમાણી કરે, ઘરમાં લઈ આવે, બધાનું લાલન પાલન પોષણ કરે અને ગઢપણ આવી જાય ખબર ન પડે. જય હો. જીનાભાઈ બુધાભાઈ કરોત્રા તરફથી 1100 રૂપિયા મંદિરમાં ભેટ આપ્યા છે. સો નાથુભાઈ સાંગાભાઈ કરોત્રા, હસ્તક રાજીબેન નથુભાઈ કરોત્રા તરફથી 511 રૂપિયા મંદિરમાં ભેટ આપે છે. આલાભાઈ બાઘાભાઈ ભટ્ટ તરફથી 1200 રૂપિયા મંદિરમાં ભેટ આપે છે. તાળીઓના ઝુણ ગડગડાટ કરો જાઓ. સિદ્ધનાથ મહાદેવના મંદિરના આ કાર્યમાં જે કોઈ પણ ફૂલને ફૂલની પાંખડી આપે, ભગવાન ભોળોનાથ એની ઈચ્છા પૂરી કરે એવા આશીર્વાદ. હવે હું આવ્યું, ગઢપણ આવી ગયું. હવે ગઢપણ તુજને રે ઘેરી વળ્યું. હવે ગઢપણ તુજ ઘેરી વળ્યું. હવે હરી ભજવાનું ન ટાણું રહ્યું. હવે હરી ભજવાનું ટાળું રહ્યું. માટે જાગીને જોતું જરા મનુષ્ય અવતાર ધરી. માટે જાગીને જોતું જરા
કરે દાસનો દાસ તો એવી વિનંતી કરે હરિ ભજવાથી ભવ સાગર ને રે તરે હરિ ભજવા તે ભવ સાગર ને રે તરે માટે ભજી લેને તું શ્રી હરિ મનુષ્ય માટે ભજી લેને તું શ્રી હરિ મનુષ્ય કોઈ આયે કોઈ જાય कोई आए कोई जाए ये तमाशा क्या है समझ में कुछ नहीं आता ये दुनिया क्या है कोई आए कोई जाए भाई तमाशा क्या है समझ में कुछ नहीं आता ये दुनिया क्या है ठहर जाओ जाने वाले मैं भी आता हूं प्राणलाल यहाँ से बहुत सरस कीर्तन के ये संसार ही कुछ ऐसा है विचित्र संसार जे देखाय छे નથી નથી એ દેખાય છે शिव पुराण ની અંદર સંસાર ચક્રનું વિશેષ વર્ણન બતાવ્યું છે આ જીવની દેહ ઉત્પત્તિની કથા બતાવી છે જેમ ભાગવતની અંદર દેવહૂતિને એમના પુત્રએ જે કથા બતાવી હતી એવી જ કથા શિવ પુરાણમાં પણ મળી આવે છે માતાના ઉદરમાં રહેલો જીવ ઉતાનપાદ પગ ઊંચા માથું નીચું ભગવાનની ગર્ભસ્તુતિ કરે ત્યારે ભગવાન એના ઉપર પ્રસન્ન થાય અને એને દિવ્ય દ્રષ્ટિ આપે જગતના અણુએ અણુમાં એને પરમાત્માના દર્શન થાય કે હું પણ જે અણુથી બનેલો છું એમાં પણ પરમાત્મા છે અને માના ઉદરમાંથી બહાર નીકળીશ અને જે અણુની અંદર મારે રમવાનું છે એમાં પણ પરમાત્મા છે એટલે ભગવાનને ગર્ભસ્તુતિ કરે કે હે વાલા હે પ્રભુ હે દીનાનાથ તારા વગર કોઈનું નામ નહીં લઉં તારા વગર કોઈનું સ્મરણ નહીં કરું તારે આધીન રહીશ તું હસાવીશ તો હસીશ તું રડાવીશ તો રડીશ અને ભગવાન કૃપા કરે અને બાળકનો જન્મ થાય એટલે વિષ્ણુ ભગવાનની માયાનો એને સ્પર્શ થાય અને ગર્ભનું જે જ્ઞાન છે બધું ભૂલી જાય અને દુઃખમાં પ્રવૃત્ત થાય બાળપણના દુઃખ યુવાનીના દુઃખ ગ્રહસ્થના દુઃખ વડીલોના દુઃખ છેલ્લે ગઢપણ આવે શરીરના દુઃખ મનના દુઃખ આ બધું ભોગવે અને જો ભગવાનને હારે રાખે તો વાંધો ન આવે નહીતર એની અંત ઘડી બગડી જાય જ્યારે આ જીવ જગત છોડીને જતો હોય ત્યારે ઘરના બધા એની આજુબાજુ ખાટલા પાસે બેઠા હોય ઊભા હોય ચિંતા ન કરતા હો અમે તમારી પાસે છીએ જીવને થોડીક નિરાશ થાય કે મારો પરિવાર મારી હારે છે પણ જેમ 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 રાતનો ગજર ભાંગતો જાય એમ એમ ધીમે 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 બધા હુવા માંડ્યા
જવા. બધા સુવા જવા માંડે. એની પત્ની એની બાજુમાં હોય, એ પણ થાકી ગયેલી હોય, ખાટલાના પાયા પાસે માથું ટેકવીને એની પત્ની પણ સૂઈ જાય. ત્યારે પીડાથી કણસતો આ જીવ ભગવાનને યાદ કરે, હે અખિલ બ્રહ્માંડના નાથ, મારે એકલું રહેવાનું, જેના માટે મેં આટલા બધા ઉપાડા લીધા, આટલી મહેનત કરી, આટલો સંઘર્ષ કર્યો, બસ મારે એકલા નહીં રહેવાનું. આ છે મારી ને તમારી વાસ્તવિકતા. અને ત્યારે સ્વાધ્યાય પરિવારના પ્રણેતા દાદા કહે છે, પાંડુરંગ દાદા, ભગવાન આ જીવની પાસે ખાટલા ઉપર આવીને બેસે છે અને ભગવાન એને કહેતા હોય, બેટા ચિંતા ન કરતો, હું તારી, ભલે બધા તારી દૂર થઈ ગયા તારાથી, પણ હું તારાથી દૂર નહીં થાવ, કારણ કે તું મારો અંશ છો. આપણે બધા ભગવાનના અંશ છીએ ભાઈ. પાંડુરંગ દાદા બહુ સરસ વાત કરે, કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. કેટલી સરસ વાત. એક વિચાર, મને તો બધા સંપ્રદાય ગમે છે. અને ભગવાન એ આત્માને લઈ અને પોતાના દિવ્ય લોકમાં જાય છે, પણ ક્યારે સત્કર્મ કર્યું હોય તો, કાનથી ભગવાનનું નામ શ્રવણ કર્યું હોય તો, ડાબા હાથે કોઈક દાન કર્યું હોય તો, કૂતરાને રોટલો, કબૂતરને ચણ, હવાડા બંધાવ્યા હોય, ગાયો પશુ પંખીને પાણી પાયા હોય, પરબ બાંધ્યા હોય, ભગવાનની અંદર રોજ સવારે ને સાંજે સંધ્યા ટાઈમે ચોખા ઘીનો દીવો થતો હોય, અગરબત્તીની 2 કાંડી થતી હોય, અને ઘરના બધા હાથ જોડીને સવારે ને સાંજે સંધ્યા ટાઈમે ભગવાનની પ્રાર્થના કરે. ભગવાન એમ નથી કહેતા કે માળા લઈને તું મારી સામે ને સામે બેઠો રહે, નહીં. ભગવાન કહે કામ કર, કામે લાગી જા. નવરું દિમાગ એ શૈતાનનું ઘર છે. નવરું ન બેહવું, કઈક ને કઈક કરતું રહેવું. ભગવાન કહે બસ 24 કલાકમાંથી તું મને ખાલી 24 મિનિટ મારા માટે કાઢ ને, તો 24 કલાક હું તારું ધ્યાન રાખું. પણ આપણી પાસે 24 મિનિટ ભગવાન માટે નથી. અને પછી એવા ધંધે લાગીએ અને પછી રાઈડ ઉપાડીએ, મારો વાલો મારી હામું નથી જોતો. નવરો છે કે તારી સામે જોઈ? ભગવાન કહે છે તું 24 કલાક તો તારા માટે, પણ એમાંથી 24 મિનિટ તો મને આપ. આપણે બહુ લોભિયા છીએ, 24 મિનિટ ભગવાન માટે કાઢતા નથી. એવું નથી કે માળા લઈને જ બેસવું, એવું નથી પૂજા કરવા જ બેસવું. સમાજની અંદર જોવું, કોઈનો દીકરો પૈસા વાકે, એનો અભ્યાસ અટકતો હોય તો એને ચોપડા લઈ દેવા, એની ફી ભરી દેવી. આ પણ ભગવાનનું એક ભજન છે. ગરીબને ઘેરે દીકરીનો પ્રસંગ આવે, લગ્ન થતા હોય, ભૈલો બનીને એનો કરિયાવર ભરી દેવો, આ પણ ભગવાનનું એક ઉપાસના છે. કોઈ બીમાર છે, ઘરમાં બરોબર નથી, અને દવાખાનાની અંદર એને જરૂર છે, એની પાસે ઊભું રહેવું. સંપત્તિ હોય તો થોડાક પૈસા એને દવા માટે આપવા, એને મદદરૂપ થવું. અને બીજું કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, ત્યાં જઈને ખાલી એને હિંમત આપી, ભાઈ મૂંઝાતો નહીં હો, ભગવાન બધું સારું કરી દે. એ માણસની તાકાત આવી જાય અને હાજો થઈ જાય, હિંમત આવી જાય.
દાનના ઘણા બધા પ્રકાર બતાવ્યા. એવું નથી કે આપણે પૈસા દાનમાં આપી દઈએ એ જ સાચું દાન નહીં. દાનના ઘણા બધા પ્રકાર શિવ પુરાણમાં બતાવ્યા છે. એકબીજા મદદરૂપ થાય એ મોટામાં મોટું દાન છે. અને આજના યુગની અંદર તમે જુઓ તો દાનમાં દાન કોઈ શ્રેષ્ઠ દાન હોય તો એ છે કન્યાદાન. દીકરીઓને ભણાવી ગણાવી મોટી કરી હોશિયાર કરી અને પારકા વાતાવરણની અંદર પરપુરુષની સાથે એને 4 ફેરા ફેરવી અને મા બાપ એ દીકરીનું દાન કરી દે છે. આહા, ધન્ય છે મા બાપ કે જે કન્યાદાન કરે છે. ધન્ય છે એ કુટુંબ કે તેને ત્યાં દીકરીઓના જન્મ થાય છે. દીકરી એ સાપનો ભારો નથી ભાઈ, દીકરીઓ એ તો તુલસીનો ક્યારો છે. ભાગ્યશાળી હોય ને એને ઘેરે દીકરીઓના જન્મ થાય. એ માં છે, દીકરી છે, કાકી છે, સાસુ છે. અને બાપ એનું મૂલ્યાંકન પણ ઓછું નથી. જ્યારે આપણા માથા ઉપર આપણા બાપનો હાથ હોય ને એટલે દુનિયાની અંદર જેટલી દુકાનોમાં રમકડા છે ને એ બધાય આપણા છે. બાપાના ખિસ્સામાં પૈસા છે કે નહીં એ નાના દીકરાને ખબર નથી હોતી, પણ એ જ્યારે બહાર નીકળે ને ત્યારે જીદ કરે, બાપા મારે પેલું રમકડું લેવું છે. અને એ બાપ ગમે એમ કરી નાના એવા દીકરાની જીદ પૂરી કરે ભાઈ. પણ માં છે ને એ તો હજી કદાચ રડીને પોતાનું હૈયું ઠાલવી નાખે, પણ બાપ કોની પાસે રડવા જાય? જેટલું માનું મહત્વ એટલું જ પિતાનું મહત્વ છે. એટલે આપણા હિન્દુ ધર્મમાં કહ્યું માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. અને જે પોતાના મા બાપની સેવા નથી કરતા, ખાસ કથા સાંભળજો, વડીલોની સેવા નથી કરતા, એ કોઈ દિવસ ભગવાનના સ્થાનમાં સ્થાન પામે જ નહીં. જીવતા છે પેલા એને તો ભજો. પાણી પાણી કરતા મા બાપનો જીવડો હાઈલો જાય. પાણી પાણી કરતા આ મા બાપનો જીવડો હાઈલો જાય. પછી પાણી રેડે પીપળે એ તો મુવા કેડે માનવી. જીવતા છે ને ત્યાં સુધી બાપા એને પાણી પીવડાવો, રોટલા ખવડાવો, થાય એટલે એની સેવા કરો. અમુક ઉંમર પછી આપણી વૃત્તિ છે ને એ બાળક જેવી બની જાય. બાળક જેમ જીદ કરે એમ અમુક ઉંમર પછી આપણા વડીલો પણ જીદ કરે. તો જેમ તમે નાના હતા ને જીદ કરતા હતા ને એ બાપ અને માં જ્યારે તમારી જીદ પૂરી કરતા હતા, તો આજે તમારી ફરજ આવે કે જે બાળક બન્યો છે બાપ, એની હવે જીદ તમારે પૂરી કરવાની છે. એની સામે ખીજાવવું નહીં, તરછોડવા નહીં. ગણેશે શું કહ્યું હતું? 14 બ્રહ્માંડમાં પ્રદક્ષિણા કરવા નતા ગયા, મા બાપને બેહાડીને પ્રદક્ષિણા કરી હતી. તો પરિણામ શું આવ્યું? જગતની અંદર સૌથી પહેલી વહેલી પૂજા ગણપતિની થાય છે. એનું કારણ એક જ છે કે મા બાપની એણે સેવા કરી છે. આ જગતમાં જેણે જેણે મા બાપની સેવા, વડીલોની સેવા, સાધુની સેવા, બ્રાહ્મણોની સેવા, સંતોની સેવા કરી છે, એના ઉપર કાળિયો ઠાકર સદાન માટે પ્રસન્ન રહી છે. આગળની કથા આપણે કરીએ પેલા તૈયાર છે ને? તો યજમાનો કહે છે કે દાદા ચા બની ગઈ તો બધાને પીવડાવીએ. તો ભલે ચાનો કોટો કરીને પાછા આપણે તાજા માજાથી બેહીએ.
ત્યાં સુધી 10 મિનિટ માટે કથા વિરામ. બોલીએ સોમનાથ મહાદેવ કી જય. દાદાનું કોઈ સન્માન છે જ નહીં અને વેમમાં રહેતા પણ નહીં. આમાં મારું કાંઈ સન્માન નથી. આ જે સન્માન થઈ રહ્યું છે એ ભોળાનાથનું થઈ રહ્યું છે. बोलिए सुखदेव जी महाराज की जय. બેન ગૌસ્વામી પૂજારી શ્રી શૈલેષગીરી ગૌસ્વામીનું સ્વાગત કરશે બિંદિયાબેન ગૌસ્વામી. સંતો ભાવ છે એટલે સ્વીકારી લો. સુખનાથ મહાદેવ की जय.